મહાદેવ ત્યાર પછીનો રેગ્યુલર ટોપિક છે સોલેનોઇડ. હવે આપણે જે ચેપ્ટરમાં સિક્વન્સ લીધું છે, મેં તમને કીધું એમ કે કોટાની ગાઈડલાઇન પ્રમાણે ચેપ્ટરને આપણે ફોલો કરીએ છીએ. હું તમને જો ટોપિકમાં જેટલી પણ થિયરી કરાવું, રાઈટ, તો તમારી પાસે બીજું લિટરેચર કાંઈ પણ હોય કે જેમાં એને લગતા ક્વેશ્ચન્સ આપેલા હોય તો ક્વેશ્ચનને સોલ્વ કરજો. પોતે રીતેમાં થિયરીના ફંડા ક્લિયર કરી અને એમસીક્યુની પ્રેક્ટિસ નહીં કરો તો અત્યારે એને ત્યાં જ રહી જાઓ, રાઈટ. તો તમારી જાતે થોડાક એમસીક્યુ ફાઇન્ડ કરો અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો કે આ થિયરીથી આધારિત એમસીક્યુ તમારાથી થાય છે કે નથી થતા. આજે ચર્ચા કરવી છે સોલેનોઇડની. ગુજરાતી ભાષામાં તમે જાણો છો કે સોલેનોઇડનું ગુજરાતી શું છે, એટલે કે પ્રવાહ આધારિત ગૂંચળું, રાઈટ. મોડર્ન ઇલેક્ટ્રોનિક્સમાં સોલેનોઇડનું બહુ જ મહત્ત્વ છે, અતિશય. સોલેનોઇડ અને ટોરોઇડ બંને, રાઈટ. એમના વગર આજની ઇલેક્ટ્રોનિક સર્કિટરી પોસિબલ નથી. એનો મુખ્ય હેતુ શું છે? તો કે મુખ્ય હેતુ એ છે કે એ મેગ્નેટની ગરજ સારી છે. તમારું સોલેનોઇડ જે છે ને એ પરમનન્ટ મેગ્નેટની ગરજ સારી છે. આ પહેલો મુદ્દો યાદ રાખજો. બીજો મુદ્દો, પરમનન્ટ મેગ્નેટની સાપેક્ષ, રાઈટ, ઓછી જગ્યા રોકે છે અને એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર આવે છે. બીજો અગત્યનો પોઈન્ટ, ઓછી જગ્યા રોકે છે અને શું આપે છે? નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપે છે, રાઈટ. તો સ્વાભાવિક છે હું પુરાવટ પરમનન્ટ મેગ્નેટ વાપરવું જોઈએ. બીજું, સોલેનોઇડ ત્યાં સુધી જ ઇફેક્ટિવ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે જ્યાં સુધી એમાંથી પ્રવાહ વહે છે. એનો મતલબ કે તમારે જે મેગ્નેટ જોઈએ છે, ચપટી વગાડો, મેગ્નેટ ચાલો, પ્રવાહને ચાપ પાડી દો, પ્રવાહ એમાંથી વહેશે મેગ્નેટ, રાઈટ. જેવી તમે ચાપ બંધ કરી દો, પ્રવાહ સોલેનોઇડમાં ફરતો બંધ થઈ ગયો, રાઈટ. મેગ્નેટિઝમ ગાયબ, ચુંબકીય ક્ષેત્ર ગાયબ, રાઈટ. તો એનો મતલબ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક અને ઇલેક્ટ્રોમેગ્નેટનું બેસ્ટ એક્ઝામ્પલ કોઈ હોય તો સોલેનોઇડ છે કે જ્યારે એમાંથી પ્રવાહ વહેશે તો એ ચુંબક તરીકે કાર્ય કરશે. હવે આપણે કઈ રીતે ખ્યાલ આવે કે ચુંબક તરીકે કાર્ય કરે? તો કે દુનિયાના કોઈ પણ ચુંબકને જ્યારે તમે ફ્રીલી સસ્પેન્ડ કરો, રાઈટ, તો એને તમે ફેરવી અને મૂકી દો તો કઈ દિશામાં સ્થિર થાય? તો કે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. એમ તમારું સોલેનોઇડ પણ તમે જ્યારે એને સસ્પેન્ડ કરશો, જ્યારે એમાંથી પ્રવાહ વહેતો હોય ત્યારે, નકરું નહીં, તો એ પણ શેમાં જોવા મળ્યું? તો કે આપણને નોર્થ સાઉથ ડાયરેક્શનમાં સ્થિર થતું જોવા મળ્યું. આ બીજો મુદ્દો. ઓકે. બીજું કે એની જે ફિલ્ડ લાઇન્સ છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, રાઈટ, એ પણ કેને સિમિલર મળી? તો કે ગજિયા ચુંબકને મળી. હવે ગજિયું ચુંબક વાસ્તવમાં 12 મેગ્નેટ, આના પછીનો ચેપ્ટર 5મા ચેપ્ટરનો ટોપિક છે, પણ બેઝિક તમે જાણતા છો, વિજ્ઞાન પણ તમે 10માનું ભણી ગયા છો, હા ને? એટલું તો ખબર હશે કે ગજિયો ચુંબક જે છે એની અંદર ફિલ્ડ લાઇન્સ કેવી હોય છે? તારી લ્યો કે આ નોર્થ પોલ છે ગજિયા ચુંબકનો, 12 મેગ્નેટનો, અને આનો સાઉથ પોલ છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે જોવા મળે? તો કે અંદરની બાજુ સાઉથથી નોર્થ જોવા મળે અને બહારની બાજુ નોર્થથી સાઉથ જોવા મળે, બંને બાજુ. હા, હે ને? તો સોલેનોઇડમાં પણ જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈએ તો એ પણ આને મળતી આવે છે, હે ને? તો આ જ વસ્તુ જ્યારે તમે શીખશો, 5મા ચેપ્ટરનો ટોપિક શીખશો, સોલેનોઇડ એઝ અ બાર મેગ્નેટ. ઉતરેશ ભેજે ને? સારું. તો આ એનું બેઝિક થયું કે ભાઈ સોલેનોઇડનો વાસ્તવમાં ઉપયોગ શું છે? તો કે જ્યાં મારે ચુંબકીય ક્ષેત્રની જરૂર છે, જ્યાં મારે બાર મેગ્નેટની જરૂર છે, તો એ બાર મેગ્નેટની જગ્યાએ હું સોલેનોઇડ વાપરી શકું, રાઈટ. એના મેં તમને ફાયદા પણ કીધા. સારું. હવે જનરલી તમારા ચેપ્ટરમાં અથવા કોમ્પિટિટિવ એક્ઝામમાં જે દાખલા પૂછાય એની બે માટે સૌથી વધારે પૂછાણા છે, રાઈટ. જ્યારે સોલેનોઇડની લંબાઈ ફાઇનાઇટ હોય ત્યારે અને સોલેનોઇડની લંબાઈ ઇનફાઇનાઇટ હોય ત્યારે. તો આઈડિયલ સોલેનોઇડ જે છે એમાં આ લંબાઈ ઇનફાઇનાઇટ લેવામાં આવે. હે ને? આ આઈડિયલ સોલેનોઇડની પેલી ખાસિયત કે એલ જે છે એ આ જે ત્રિજ્યા છે, રાઈટ, એની કમ્પેરિઝનમાં બહુ મોટી છે. અને બીજું એ કે આના પર તમને ખબર છે સોલેનોઇડ કઈ રીતે બનાવવામાં આવે? તમે તો 12માનું થિયરી શીખી ગયા છો, રાઈટ. પણ જે નથી બધો ખ્યાલ એ લોકોને કહી દો. દાખલા તરીકે આ પ્લાસ્ટિક છે. આ પ્લાસ્ટિક કેવું છે? અવાહક છે. વિદ્યુતનું સુવાહક નથી, અવાહક છે. આમાંથી પ્રવાહ પસાર નથી થતો પ્લાસ્ટિકમાં. તો હવે આ જ પેન પર હું એક કોપર વાયર વીંટવા માંડું આ રીતે, આમ એકદમ ટાઇટલી નજીક રાખી, હે ને? તો શેની રચના થાય? સોલેનોઇડની રચના થાય. દાખલા તરીકે
આ માઇકનો વાયર છે, રાઈટ? આ માઇકનો વાયર હું આ રીતે વીંટવા માંડું અહીંથી આમ, તો જા આ તારું સોલેનોઇડ થઈ ગયું, રાઈટ? અહીંયાથી પ્રવાહ જાય અને અહીંયાથી પ્રવાહ બહાર આવશે. ગોદરેજ ભેજા જે આમ પ્રવાહ જાય છે અહીંથી આમ 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 પ્રવાહ પડે છે ગોદરેજ ભેજમાં. ક્યાં ખબર પડતી? અહીંથી પ્રવાહ જાય છે આ આટામાંથી આમ 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 આવ્યું અંદર ગયું, અને બધા આ બિંદુ આગળ પ્રવાહ અંદર જાય છે અને આ બિંદુ આગળ મારા તરફ આવે ગોદરેજ ભેજામાં. આને આગળ આ છેડાને આમ નીચે લટકાડીને પ્રવાહને નાખીએ તો બેયની ડાયરેક્શનમાં શું થઈ શકે? ફેરફાર થઈ શકે. હમણાં બતાવો બોર્ડ પર. પણ ખબર પડી સોલેનોઇડ કેમ બને? તો કંઈક અવાહક બોડી પર ધાતુનો તાર વીંટાડી દો. પણ એ એક ધ્યાન રાખજે, વાસ્તવમાં આ પ્લાસ્ટિક મતલબ આ જે તાર છે એની ઉપર આપણે ઇન્સ્યુલેટેડ કોટિંગ ચડાવેલું છે, હે ને? આ સીધો ખુલ્લો તાર નથી, નકર તો શું થઈ જાય? શોર્ટ સર્કિટ થઈ જાય, રાઈટ? તો આ ધ્યાન રાખજે કે આ જે કાળા કલરનું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે આની અંદર કોપરનો વાયર છે. ખ્યાલ આવ્યો? એની રચના કઈ રીતે કરવી ખબર પડી? ઓકે, ગુડ. તો અહીંયા જુઓ, આપણે એક એવું ઇન્સ્યુલેટેડ ખોખું લીધું, હે ને? પ્લાસ્ટિકનું ખોખું લીધું, એની માથે હું વીંટવા માંડ્યા, વાયર વીંટવા માંડ્યા આ રીતે. અતુરે બેજમાં અને આના સપાટી પર પ્રવાહ કઈ રીતે વહે છે? આ રીતે. તને ખબર છે ને, ત્રાહું દર્શાવવાનું કારણ હું વાસ્તવમાં અહીં આટા સીધા છે, પણ 3 ડાયમેન્શનની વસ્તુને 2 ડાયમેન્શનમાં ડ્રો કરીએ એટલે આ રીતે દર્શાવું છું. ક્લિયર? અહીંયાથી પ્રવાહ જાય, અહીંયાથી પ્રવાહ આવશે, બહાર આવશે, રાઈટ? હવે મેં કીધું ચપટી વગાડો ચાલો ને ચપટી વગાડો ત્યારે બંધ, તો આની માથે આપણે એક સોર્સ જોડી દઈએ, રાઈટ? એક બેટરી મૂકી દીધી ને એક સ્વિચ મૂકી દીધી. સ્વિચને જ્યારે તમે બંધ કરશો ત્યારે પ્રવાહ બેટરીના ધન છેડા પરથી નીકળી સોલેનોઇડ પર પસાર થઈને ઋણ છેડામાં આવી જાય, રાઈટ? અને ત્યારે એ સ્થિતિમાં તમારો સોલેનોઇડ એક ચુંબક તરીકે વર્તશે. આની બેઝિક એપ્લિકેશન. કામ શું કરે ટૂંકમાં એટલું ખબર પડી ગઈ. શું કામ કરે? તો કે ચુંબક તરીકે કાર્ય કરે. બીજું એનું ચુંબકત્વ કેવું છે? તો કે સોલેનોઇડની અંદર એકદમ નિયમિત છે. ઇનસાઇડ ધી સોલેનોઇડ વચ્ચેના ગાળામાં એ ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ જગ્યાએ આપણા અક્ષ પરના એક બિંદુ માટે ચર્ચા કરશું, રાઈટ? વાસ્તવમાં તો કોઈ પણ બિંદુ માટે નિયમિત છે, પણ અક્ષ પરના બિંદુની એક આપણે વિશિષ્ટ ગણતરી કરશું, રાઈટ? અને ચુંબકીય ક્ષેત્ર કેટલું છે જાણવાનો પ્રયત્ન કરશું. ઓકે, હવે ધ્યાનથી જો આ આકૃતિમાંથી આપણે થિયરી સાબિત કરવી છે, તો હું તમને પહેલાં આઈડિયલ સોલેનોઇડ માટે નહીં, પરિમિત સોલેનોઇડ માટે એક થિયરી સાબિત કરાવીશ. બહુ ઓછા રેફરન્સમાં એની સાબિતી આપેલી છે, સૂત્ર લગભગમાં એ પાસે ને, અને સૂત્રમાં મતાંતર છે. ગણતરીમાં કરશો તો બેમાં આન્સર સેમ જ આવે છે, બટ દાખલા તરીકે ડીસી પાંડે છે તેમાં કંઈક સૂત્ર અલગ આપ્યું છે, કોટાનું મટીરિયલ છે એમાં સૂત્ર અલગ આપ્યું છે, રાઈટ? એ સૂત્રને આપણે સાબિત કરશું. ઓકે, હવે આપણે આ ગૂંચળું બની ગયું બરાબર અંદર, ક્લિયર? હવે એને આપણે આમ ઊભું કાપીએ, આમ ઊભું કાપીએ એટલે આપણે એનો આડછેદ દેખાય. તો એવું આડછેદ ક્રોસ સેક્શન અહીંયા બનાવેલું છે. આ બિંદુ ને આ બિંદુ સાથે સંબંધ છે, નીચેના બિંદુ ને નીચેના બિંદુ સાથે સંબંધ છે. આવું ચોરસ ઉપર દેખાડતું ખબર પડી? ન ખબર પડી? આખું ગૂંચળું આમ 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 છે. હવે આમ વચ્ચેથી કાપીને આપણે જોવાનું છે, તો આપણને આ બાજુ અડધા ભાગ દેખાય બે બાજુ ને, એના સમજ પડતી. આખું ચકેડું છે બેટા, અડધી વચ્ચેથી કાપીએ તો બે બાજુ અડધી સર્કલ, અડધી રીંગું દેખાય ને, બે બાજુ આ બાજુ અડધી રીંગું દેખાય, આ બાજુ એનું એક આડછેદ લઈ અને આપણે આમ જોઈએ છે, એક ભાગ કાઢને એક ભાગમાં આમ જોઈએ છે. તો હવે આમ ધ્યાનથી જુઓ, ઉપરની આંગળીમાં નીચેની અંગૂઠામાં કરંટની દિશા ક્યાંય છે? આ આકૃતિ પ્રમાણે અહીંયાથી જો પ્રવાહ નીચે જાય છે આ બિંદુ આગળ, અને આ બિંદુ આગળ પ્રવાહ બહાર નીકળે છે. આંગળીમાંથી પ્રવાહ બહાર નીકળ્યો અને અંગૂઠા પાસે અંદર ગયો. હા, એક રાઉન્ડ થયો, પછી અહીંથી પાછો બહાર આવ્યો, અહીં અંદર ગયો, પાછો બહાર આવ્યો, અહીંથી અંદર ગયો, પાછો બહાર આવ્યો, અંદર. એટલે તો ઉપરના બધા બિંદુઓથી પ્રવાહ બહાર આવે છે, નીચેના બધા પ્રવાહ બિંદુ અંદર થાય. આગળ આ જ બે છેડાને ઉલટાવી નાખો તમે તો ઊંધું થઈ જાય. અહીંયા બધા પ્રવાહ શું આવશે? બહાર નીકળતો થઈ જાય, અને ઉપર બધે પ્રવાહ ક્યાં થઈ જાય? અંદર. એ તો જેવી તમે દિશા રાખો ઉતરે ભેજમાં. તો બીજું નોંધવા જેવો મુદ્દો એ કે સોલેનોઇડમાં વહેતા પ્રવાહની જો દિશામાં ફેરફાર કરવામાં આવે તો જે ચુંબક નોર્થ સાઉથ દિશામાં સ્થિર થયું એ 180 ડિગ્રીનું કોણાવર્તન અનુભવી જાય. યાદ રાખજે.
રાઈટ. દાખલા તરીકે એક પ્રવાહ આ પ્રવાહ વડે જાય છે, આમાં આપણે કેમ લીધું, અહીંથી બહાર નીકળે આમ, રાઈટ, આમ 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 લીધું, તો એ આમ સ્થિર થયું નોર્થ સાઉથ ડાયરેક્શનમાં, આ નોર્થ આ સાઉથ. હવે જો હું આ દિશાને ફેરવી નાખું, આ બે દિશાને ફેરવી નાખું, પ્રવાહ ઉલટાવી નાખું, જે આમ 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 જતો હતો એની જગ્યાએ મેં પ્રવાહ આમ 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 ફેરવું. હવે એક ફિલિંગ લે કે પ્રવાહ આમ આવે છે, અહીંથી આમ નીકળે અને અહીંથી અંદર જાય છે, આમ આવે. તો આ અંગૂઠો આપણે ખબર છે હું ઇન્ડિકેટ કરવાનો, ચુંબકીય ક્ષેત્ર, મતલબ આપણે ખબર જ છે કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં દાખલ હશે, અને મતલબ આ છેડો નોર્થ હશે અને આ છેડો હશે સાઉથ હશે. હવે જો પ્રવાહ આમ ફરે, આંગળીઓ અહીંથી અંદર જાય અને અહીંથી બહાર નીકળે છે, આમ અંદર જાય અહીંથી બહાર નીકળે, અંદર બહાર, તો અંગૂઠો કઈ બાજુ, મતલબ હવે નોર્થ પોલ આ બાજુ અને સાઉથ પોલ આ બાજુ, ખબર પડી? ઓકે. તો આ બધા બિંદુએ આપણે આમાં માર્કિંગ કરી દીધા, રાઈટ, અને વચ્ચે બનાવી દીધી એક્સિસ. અને એ એક્સિસનું કોઈ પી બિંદુ એવું છે કે જ્યાં મારે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એની શોધવું છે સોલેનોઇડની એક્સિસ પર, ઇનસાઇડ સોલેનોઇડ, રાઈટ, સોલેનોઇડની એક્સિસ પર અને ઇનસાઇડ સોલેનોઇડ. અને અત્યારે આપણે કેવા સોલેનોઇડની ચર્ચા કરી છે? ફાઇનાઇટ લંબાઈવાળા. આ જે લેન્થ એલ છે કેવી છે? ફાઇનાઇટ છે. ઉતરે છે સારું. તો અહીંયા એક રિંગની કલ્પના કરી. હા, આવી એક રિંગ બનતી છે બેટા, ઉપરથી નીકળો બહાર ગયો, ઉપરથી નીકળો બહાર ગયો, ઉપરથી. તો આવી જ એક રિંગના કારણે એની અક્ષ પરના બિંદુ પી કે જેના કેન્દ્રથી એક અંતરે આવેલું છે, એના માટેનું સૂત્ર આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા કે એક પ્રવાહધારિત રિંગના એક્સિસ પર કોઈ બિંદુ એના સેન્ટરથી એક અંતરે આવેલું હોય બિંદુ એક્સિસ પર, તો ત્યાં જે ચુંબકીય ક્ષેત્ર છે એનું સૂત્ર આપણને ખબર છે કેટલું છે? ઉતરે ભેજામાં આટાઓની સંખ્યા મેં એક લીધી હતી, અહીંયા એના આટાઓ છે તો સૂત્રમાં ફેરફાર થઈ જાય. અહીંયા શું લખશું આપણે? ગુણાકારમાં એન લખી નાખશું, રાઈટ. એક આટા માટે એનું મૂલ્ય એક મૂકી દઉં, એના આટા તો કેપિટલને રાખી દઉં, રાઈટ. સારું. તો આ જ થિયરીનો આપણે ઉપયોગ કરશું, રાઈટ. પણ અહીંયા તો આવી એક રિંગ થોડી છે, આવી તો અનંત રીંગો બને ને, કેટલી બધી રીંગો બને છે. તો આપણે શું કર્યું? આપણે એક નાનકડો એલિમેન્ટલ ભાગ લીધો, નાનકડો સૂક્ષ્મ ભાગ લીધો કે જેમાં આવી 2-3 રીંગો હોય, હે ને. એક બંચ લીધો, દાખલા તરીકે આખી લંબાઈ છે, બરાબર. આ આખી લંબાઈમાંથી મેં આટલો ભાગ લીધો. આટલા ભાગમાં તને ખબર છે જો ઘણી બધી રીંગો આવી ગઈ ને, આટલા ભાગમાં બેટા ઘણી બધી રીંગો આવી ગઈ. આ ઘણી બધી રીંગોના કારણે આ બિંદુ જે પી છે ને, આ અહીંયા મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. પછી હું કરીશ તો કે હું આની સાથેનો એક એંગલ મેળવી લઈશ અને એ એંગલને આ ખૂણાથી આ ખૂણા સુધી ઇન્ટિગ્રેટ કરી દઈશ. ઉતરેશ ભેજામાં. તો એવો એક એલિમેન્ટલ ભાગ મેં અહીંયા લીધો. કે જેની લંબાઈ કેટલી છે? dx જેટલી છે. અને કુલ લંબાઈ મને ખબર છે કેટલી છે? કુલ લંબાઈ એલ છે. રેડી? તો હવે આપણે શું કરીએ? હવે આની થિયરી તમે જાણો છો. આ જે ખૂણો છે, આ ખૂણો શું હશે? થીટા હશે. રાઈટ? એમાં આપણે ઓલું થિયરીને યાદ કરું, કઈ રીતે સૂત્ર સાબિત કર્યું? આ એક રિંગ હતી, આની એક્સિસ પરનું બિંદુ હતું, અહીંયા પ્રવાહ બહાર આવતું હતું, યાદ છે? બરાબર. આ આર સદિશ હતો, રાઈટ. અને આ શું હતું? એક્સ હતું, રાઈટ. અહીંયા શું હતું તો કે એની ત્રિજ્યા આર. અહીંયા આર કન્ફ્યુઝ ન થાય તો આને કેપિટલ આર લઈ લો, આર કેપિટલ ત્રિજ્યા. રેડી? તો આ એંગલ શું થતું હતું? થીટા. રેડી? આ જ રિંગ હવે અહીંયા બનાવી છે, તો આ એંગલ શું થઈ જાય? થીટા થઈ જાય. ઉતરેશ ભેજામાં. રાઈટ?
ઉતરેશ ભાઈ આ આકૃતિ કઈ રીતે બની. હવે આ નાનકડા ખંડના કારણે આપણે અહીં શું ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરશું તો કે બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર. ઓકે, તો હવે આપણે પહેલેથી ફરીથી સોલેનોઇડની રચનામાં થોડું ધ્યાન દઈએ. સોલેનોઇડ કઈ રીતે બને તો કે એક અવાહક ખોખા પર એક ઇન્સ્યુલેટેડ કોપર વાયરને વીંટી દો, રાઈટ, એની સાથે બેટરી જોડી દો, સ્વિચ મૂકી દો, અને આ પરિસ્થિતિમાં જ્યારે પ્રવાહનું વહન થાય ત્યારે એક ચુંબક તરીકે કાર્ય કરશે, રાઈટ. તો એના એક અક્ષ પરના બિંદુ પર મારે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ શોધવું છે. ઓકે, બીજું, આઇડિયલ સોલેનોઇડની લંબાઈ એના વ્યાસ અથવા એની ત્રિજ્યાની કમ્પેરિઝનમાં બહુ મોટી છે. બીજું, નંબર ઓફ ટર્ન્સ બહુ વધારે. આટાઓની સંખ્યા ખૂબ જ વધુ છે. આ જે હું મુદ્દાઓ લખું છું ને આઇડિયલ સોલેનોઇડ માટે, આઇડિયલ સોલેનોઇડ માટે પહેલો મુદ્દો હું યાદ રાખું તો કે એલ આર કરતાં બહુ મોટું. બીજો મુદ્દો તો કે આટાઓની સંખ્યા ખૂબ જ વધુ છે. અહીંયા એક ટર્મ બહુ પ્રચલિત છે, એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા. તો આ સ્મોલ એન જે છે ને એ એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા છે. એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા, રેડી. તો અને કુલ આટાઓ જે છે એકમ લંબાઈ, દાખલા તરીકે હું એમ કહું કે સોલેનોઇડમાં 5000 આટા છે, તો એ 5000 નો આંકડો આપણે કેપિટલ એન દ્વારા દર્શાવો. કુલ આટાઓની સંખ્યા હું તમને આંકડા મૂકીને કહું તમને ખ્યાલ આવે. દાખલા તરીકે એમ કહું કે કેપિટલ એન નું મૂલ્ય 5000 છે અને સોલેનોઇડની લંબાઈ છે 10 મીટર, તો સ્મોલ એન શું થાય તો કે 5000/10. આખા સોલેનોઇડમાં 5000 આટા છે, પણ એકમ લંબાઈ દીઠ 1 મીટર દીઠ આટાની સંખ્યા કેટલી 500. તો 10 મીટરમાં કેટલા 5000 3 મીટર. ઉત્તર ભેજા સ્મોલ એન, કેપિટલ એન અને એલ વચ્ચેનો સંબંધ. રેડી, આના પરથી પરફેક્ટ સમજી ગઈ. ઓકે, તો સોલેનોઇડ માટે આ મેં 2-3 રીંગો બાજુ દેખાડી છે, જેના કારણે તેને ખ્યાલ આવે કે ડીએક્સ લંબાઈમાં 2-3 અથવા વધારે 2-3 એટલે ખાલી માપ આપું છું, રેન્ડમ માપ, કે ભાઈ 2-3 આટા છે. એ 2-3 આટાના કારણે આપણે ગોતું છું. એક આટાના કારણે કેટલું છે એ તો આપણને ખબર છે કેટલું. ઉતરે છે સારું. હવે થિયરીની શરૂઆત કરીએ એની પહેલાં આપણે જોઈ લઈએ કે એક સૂક્ષ્મ ખંડના કારણે, રાઈટ, એક સૂક્ષ્મ ખંડના કારણે જે ડીબી આપણે મળે, એક રિંગના કારણે જે મળતો દાખલા તરીકે, તો એનું સૂત્ર શું હતું તો કે ડીબી ઇઝ ઇક્વલ ટુ, આ તો આખું સૂત્ર છે. એક રિંગના કારણે જોતું તો આપણે ખબર છે એલિમેન્ટલ રિંગના કારણે એકદમ સૂક્ષ્મ કેટલું મળે તો કે μ0 I dash r square ના છેદમાં 2 r square plus x square raised to 3/2. હવે ધ્યાનથી જો, આખા પ્રવાહ I માટેનું સૂત્ર આ છે, પણ આપણને ખબર છે કે આટલા ભાગમાંથી આખો પ્રવાહ થોડો વહે છે બેટા. ઉતરે જ એક વસ્તુ તમે સમજો, આ સોલેનોઇડનો એક આંટો છે, આ સોલેનોઇડનો એક આંટો છે. એક આટામાં I જેટલો પ્રવાહ અહીંથી નીકળે અને I જેટલો પ્રવાહ અહીંથી ગયો એક આટામાં. આ બીજો આટો, તો બીજા આટામાં પ્રવાહ કેટલો ગયો તો કે I જેટલો બહાર નીકળ્યો અને I જેટલો અંદર ગયો. ત્રીજા આટામાં કેટલો I જેટલો. તો એનો મતલબ કે આટલા આટામાં જે પ્રવાહ વહે એ આખો પ્રવાહ તો નહીં જ હોય ને. સમજાય છે કે ના સમજાતું? હું ત્રિરાશિ માંડું લખાણ પરથી કદાચ આઈડિયા આવી જાય. જો આપણે એવું કહીએ કે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા કેટલી છે સ્મોલ. તો અહીંયા મારી પાસે જે લંબાઈ કેટલી છે એ dx જેટલી છે. તો આપણે શું લખશું તો કે dx લંબાઈ દીઠ આટાઓની સંખ્યા કેટલી હતી n dx છેદમાં 1 લખીએ એટલે 1 તો ઉડી જાય, રાઈટ. 1 લખવાનો મતલબ નથી. એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા n
તો dx લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી? n dx થઈ. હમણાં જ મેં તને સમજાવ્યું કે એક આટામાંથી વહેતો પ્રવાહ કેટલો? એક આટામાંથી વહેતો પ્રવાહ કેટલો? I છે. એક આટામાંથી વહેતો પ્રવાહ I છે. તો આપણી પાસે કેટલા આટા છે? આપણી પાસે dx લંબાઈ દીઠ કેટલા આટા છે? n dx આટા છે. તો એક આટામાંથી I જેટલો પ્રવાહ વહે તો n dx આટામાંથી કેટલો પ્રવાહ વહે? n dx આટામાંથી વહેતો પ્રવાહ કેના જેટલો થાય? તો કે n dx * I જેટલું થાય. રાઈટ. આ વસ્તુ શું કરવા મેળવવી પડે? દાખલા તરીકે તારી પાસે 100 ચોકલેટનું બંચ છે. રાઈટ. 100 ચોકલેટ. કોઈ વ્યક્તિ 100 ચોકલેટ ખાય અને જે અસર થાય એ સીધી નથી મેળવતો આપણે. તો આપણે શું મેળવીએ? તો કે એ 100 ચોકલેટના બંચમાંથી કોઈ બાળક 10 ચોકલેટ ખાઈ જાય તો કેટલી અસર થાય? તો એ આ છે. આખા સોલિડની લેન્થમાંથી જે પ્રવાહ વહે અને આટાઓનું રમત છે, પ્રવાહની રમત છે, એ n આટા અને I માટે છે. પણ એમાંથી નાનકડો જે dx લંબાઈનો પાર્ટ કાપ્યો છે બેટા, એના કારણે જે પ્રવાહ કેટલો વહે તો કે એટલા ભાગમાંથી આ dx જે સ્ટ્રીપ કાપી જેના કારણે તમે બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવા માંગો છો જેનું એલિવેશન એક્સિસથી થીટા જેટલું છે. રાઈટ. તો એના માટે વહેતો પ્રવાહ કેટલો છે? n dx * I. અને આ જ મારા I ડેશનું મૂલ્ય છે. અહીંયા જે I ડેશ હું મૂકીશ એ I ડેશનું મૂલ્ય આ છે. ઉતરેશ ભેજામાં. ઓકે. હવે આપણે આખા સોલેનોઇડની લંબાઈ આપણે આઈડિયા બતાવવાના લીધી, પરિમિત લીધી છે. તો એનો એક એન્ડ આ થાય અને એક એન્ડ આ થાય. આ થિયરી હું તમને ઓલરેડી શીખવાડી ગયો છું. કેમાં આપણે અનંત લંબાઈના તારના કારણે ગોતતા હતા ખબર? થીટા પેરામીટર લીધો હતો, પછી θ1 θ2 બે બાજુ વિરુદ્ધ દિશામાં લેતા હતા. અહીં એવું નહીં કરીએ, અહીં એક જ દિશામાં બે મપાઈ જાય. ધ્યાનથી જો, અહીંયાથી આ જે ખૂણો રહ્યો, રાઈટ, આને હું કહીશ θ1. ઉતરેશ ભેજા. એ જ દિશામાં આ છેડા સુધી મારે જવું છે તો θ2 મપાઈ ગયું. રેડી. એનો મતલબ કે જો હવે હું આ થીટાને પહેલાં મેં શું કીધું, એક નાનકડા સ્ટ્રીપ માટે થીટા ખૂણે કેટલું છે એ ગોતી લીધું. હવે એને મારે ઇન્ટિગ્રેટ કરવાનું જોઈએ. ક્યાંથી ગયા? તો કે θ1 અહીંથી ચાલુ કરો, θ1 આ ખૂણે ત્યાંથી લઈ અહીં સુધી જવાનું છે θ2. એટલે રેન્જ મળી ગઈ ક્યાંથી ક્યાં જવાનું છે. ઉતરેશ ભેજા. સારું. તો હવે ડેરિવેશન સ્ટાર્ટ કરીએ. અહીંયા જો સૂક્ષ્મ dx ના કારણે જે મળતું હતું એ આપણે ગોતવાનું છે. રેડી. તો આને આપણે આગળ વધારીએ સાથે રૂપને. dv = તો કે μ0 I ડેશ r² ના છેદમાં બગડો r² + x² / 3/2. I ડેશ નું મૂલ્ય મૂકી દે. કેટલું મળ્યું? તો કે μ0 માંથી કેટલું છે? n dx I r² કરવાનું. રેડી. ના છેદમાં બગડો r² + x² / 3/2. હવે ધ્યાનથી જો, અહીંયા એક આવો ટ્રાયેંગલ બને છે. આ થીટા, આ રેડિયસ અને કેન્દ્રથી બિંદુ P x અંતર આવેલું છે O થી. તો આમાં tan θ શું થાય? tan θ તો tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એવું થાય કે ન થાય? તો tan θ શું લખે? તો કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. આના પરથી x ના કરતા બનાવો તો શું થાય? r ના છેદમાં tan θ. અને ફાઇનલી x શું થઈ ગયું? તો કે r cos θ. ઓકે. હવે કારણ તમે સમજાઈ જવું જોઈએ, કારણ કે મારે ઇન્ટિગ્રેશન થીટાના ટર્મમાં કરવું છે. તો x અને એ બધા પદ જે છે એને મારા ફરજિયાત શેમાં ફેરવવા જોઈએ? થીટામાં ફેરવવા જોઈએ. x ને તો થીટામાં ફેરવી દીધું. હવે સંકલન જે dx છે એ dx ને શેમાં ફેરવવું જોઈએ? d થીટામાં ફેરવવું જોઈએ. તો અહીં તો આપણે રેન્જ ઇન્ટિગ્રેટ કરીશું θ1 થી θ2. તો આમાં બે બાજુ થીટાની સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરી નાખીએ તો શું થાય? તો કે આનું થાય dx / d θ અને આનું સંકલન થાય -cos x² θ. યાદ રાખજો. તો આમાંથી dx ને કરતા બનાવો તો શું થયું? તો કે dx = -r cos x² θ dθ. બરાબર. સારું. x ની કિંમત મૂકી દઈએ. x બરાબર શું છે? તો કે r cos θ
અને ડીએક્સની કિંમત મૂકી દઈએ, જોઈએ શું થાય. તો અહીં જો r² પ્લસ x² છે, તો x² નું મૂલ્ય અહીંયાથી શું થાય? x² નું મૂલ્ય થાય r² cot² થીટા થાય, r² કોમન નીકળી ગયું, તો વધ્યું 1 પ્લસ cot² થીટા. કોટ એટલે શું? કોસના છેદમાં સાઈન, cos² થીટાના છેદમાં sin² થીટા, sin² થીટા વત્તા cos² થીટા 1, 1 ના છેદમાં sin² થીટા, એટલે શું થયું? 1 sin² થીટા cos x² થીટા. રેડી? હવે બધાનું મૂલ્ય આપણે ત્યાં તૈયાર છે, આમાં મૂકી દઈએ તો શું થાય? તો કે dB = μ0 n. dx ની જગ્યાએ શું લખ્યું? માઇનસ આ cos x² થીટા d થીટા ગુણાકારમાં I ગુણાકારમાં r², એના છેદમાં બગડો r² વત્તા x² નું મૂલ્ય આપણે પાસે છે r² cos² થીટા, એ સીધું મૂકી દઈએ આની જગ્યાએ. હા, તો r² cos x² થીટા, રાઈટ, રેસ ટુ 3/2. થોડું વ્યવસ્થિત લખો તો માઇનસ μ0 n I r અને r² r ઘન, રેડી, I આવી ગયું, અને વાહ શું કીધું તો કે cos x² થીટા d થીટા અને છેદમાં ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે બગડો ઉડી ગયો, બરાબર. વાહ શું કીધું? r ઘન cos x ઘન થીટા. ધ્યાનથી જો, r ઘન દીધું થીટા, cos x² થીટા ના છેદમાં cos sec નો ઘન છે, એટલે એ એક ઉડી ગયા, તો છેદમાં શું કીધું? 1 cos થીટા. તો 1 cos થીટા શું થાય? એટલે dB નું મૂલ્ય મળી ગયું માઇનસ μ0 n I/2. 1 cos થીટા શું થાય બેટા? sin થીટા. તો sin થીટા બાકી બધું ઉડી ગયું, આટલું વધ્યું. હવે આ થીટાને ઇન્ટિગ્રેટ કરવા માટેની રેન્જ મારી પાસે હાજર છે, બરાબર. આને હું કાઢી નાખું અહીં. હવે જો આને ઇન્ટિગ્રેટ કરીએ તો આપણે પૂરેપૂરું શું મળશે? b = ઇન્ટિગ્રેશન db, બરાબર. હવે એક યાદ રાખજે, સાઇનનું ઇન્ટિગ્રેશન શું થાય? કોસ થાય. તો કોસનું મૂલ્ય 0 થી 0 પર હાઈએસ્ટ હોય, અને વધતા 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 શું થતું જાય? ઘટતું જાય. એનો મતલબ કે કોસનો ખૂણો જેમ નાનો એમ એનું મૂલ્ય વધારે, કોસનો ખૂણો જેમ મોટો એમ એનું મૂલ્ય નાનું. તો અહીં ઇન્ટિગ્રેશન થોડુંક સ્માર્ટલી કરશું આપણે. થીટા 2 થી થીટા 1, થીટા 1 નું મૂલ્ય નાનું છે એટલે એના માટે કોસનું મૂલ્ય વધારે છે, રાઈટ. અને થીટા 2 નું શું છે? મૂલ્ય વધારે છે, માટે એના માટે કોસ કેવો છે? નાનો. જેનાથી આપણો આન્સર શું છે? પોઝિટિવ સેન્સમાં આવે. કદાચ તું રેન્જ ઊંધી લે, થીટા 1 થી થીટા 2 લે તો મને વાંધો નથી, હે ને. આન્સરમાં નેગેટિવ હશે, એમાં તે જે ધારેલી દિશામાં હશે તો પ્લસ, નહીતર માઇનસ, રાઈટ. ઓકે, હવે dB નું મૂલ્ય આપણી પાસે હાજર છે, મૂકી દો. સો b = થીટા 2 થી થીટા 1 માઇનસ μ0 n I sin થીટા d થીટા/2. અચળ કોણ છે? તો કે μ0 n I 2 બાર અને માઇનસ એ બાર, બરાબર. પણ સાઇનનું સંકલન શું થાય? માઇનસ કોસ, એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો ફાઇનલ આન્સર શું આવ્યું? તો કે μ0 n I/2 cos થીટા, લિમિટ ક્યાં થઈ ગયા? તો કે થીટા 2 થી થીટા 1. ફાઇનલ આન્સર મૂકી દઈએ, રાઈટ. એકવાર અપર લિમિટ માઇનસ, એકવાર લોઅર લિમિટ. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર સાબિત થઈ ગયું. μ0 n I/2 cos થીટા 1 માઇનસ cos થીટા 2. જોરદાર સૂત્ર છે, બરાબર. પરિમિત લંબાઈ માટે બહુ ઓછી રેફરન્સ બુકમાં ની સાબિતી આવેલી છે. અહીંયા સીધે થીટા 1 ને થીટા 2 સૂત્ર મૂકી દીધું કે પરિમિત લંબાઈ માટે થીટા 1 ને થીટા 2 કહી દે મારું, રાઈટ. પોતાના મટીરિયલનું એક્ઝામ્પલ તમને કરાવી દો એટલે તમને ગ્રીપ આવી જાય આ પ્રકારના દાખલા કઈ રીતે ગણો. વિડીયોને પોઝ કરી આખે થિયરી વ્યવસ્થિત એકવાર જોજો. પહેલાં શું કર્યું આપણે? તો કે સોલેનોઇડના અમુક ભાગને કાપી અને અક્ષ પરના બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે શોધવાનો પ્રયત્ન કર્યો. પછી શું કર્યું? તો કે સોલેનોઇડની લંબાઈની આખી રેન્જ ઇન્ટિગ્રેટ કરવાની છે, થીટા 1 થી લઈને થીટા 2. બસ એકના કારણે આપણને ખબર છે કેટલું મળતું હતું. આ એક આટો હોય તો કેટલું મળતું હતું, બરાબર. પણ ત્યાં એક આટામાં પ્રવાહ કેટલો હતો? I. આપણે અહીં પહેલાં પ્રવાહ ગોઈતો કે આટલા આટામાં પ્રવાહ કેટલો છે,
એટલા માટે પહેલાં આઈની જગ્યાએ આઈ ડેશ લીધો આપણે, અને પ્રવાહ ગોઈતો. પ્રવાહ કઈ રીતે ગોઈતો? તો આપણે શું કીધું? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n. તો dx લંબાઈમાં કેટલા આટા? તો કે n dx. એક આટામાંથી વહેતો પ્રવાહ i, તો n dx આટામાંથી વહેતો પ્રવાહ કેટલો? તો કે એ પ્રવાહ આપણે કેટલો મળ્યો? આના n dx i જેટલું. ક્લિયર? તો આ થઈ ગયું સૂત્ર, રાઈટ. હવે આનો એક્ઝામ્પલ ફટાફટ જોઈ લઈએ. તમને એવું પૂછ્યું છે કે એક સોલેનોઇડ છે, અને એ સોલેનોઇડના એક્સિસ પરનું બિંદુ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે અક્ષ પરના બિંદુ માટે. આ ખૂણો 60 ડિગ્રી આપેલો છે અને આ ખૂણો 30 ડિગ્રી આપેલો છે, રાઈટ. વિડીયોને પોઝ કરીને તમારી જાતે ટ્રાય કરો, ફટાફટ ઝડપથી ટ્રાય કરો. ટ્રાય કરી કોઈએ? આવે છે આન્સર? હવે આ બિંદુ પી આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હતું, જેમ અહીંયા મેં કીધું હતું, રાઈટ. આ આકૃતિ એટલે જ મેં અહીંયા રાખી છે, સૂત્ર આપણી પાસે ફાઇનલ હાજર છે. હવે ધ્યાનથી જો, વિદ્યાર્થી છે ને બે બાજુથી ખૂણા માપી શકે. તો એમ કે સાહેબ મારે અહીંથી ખૂણા માપવા, તમે ભલે રેન્જ અહીંયા લીધી, પણ મારે અહીંથી ખૂણા માપવા હોય તો હાલે. પણ યાદ રાખો, આને θ1 કહો, બરાબર. તો θ2 પહેલાં આમાં આપણે રેગ્યુલર થિયરીમાં સમજી લઈએ, પછી બીજીને શીખો. અહીંયા જો θ1 નું મૂલ્ય 60 છે. θ1 આઈલા લાસડો આવી ગયો, રેડી, લાસડો આવી ગયો. હવે આ છેડે પૂગવાનું છે, અહીંથી ચાલુ કરી સમચિતિથી આ θ2 માપ્યો. હા, હવે સમજાણું તને? તો આખો 180 હોય, તેમાંથી 30 નીકળી, એનો મતલબ θ2 કેટલો થઈ ગયો? 150. રેડી, આ એક જોડી થઈ ગઈ. θ1 બરાબર 60 અને θ2 બરાબર 150 ડિગ્રી. કોઈ બાળક આમથી માપવા માંગે, હે ને? આ મેં આ ક્યાં માપ્યું આપણે? એન્ટી ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ માપો તો શું થાય? આમ માપો, ક્લોકવાઇઝ માપો તો શું થાય? θ1 30 ડિગ્રી થાય, અને આખું આવી ગયું સીધું અહીં. θ2 શું થાય? તો કે આ બાજુ 60 છે, તો અહીંથી માપો તો 120 થાય θ2. બેમાં આન્સર જો એક જ આવશે. રેડી? હાલો, મૂલ્ય આપણે હાજર છે, મૂકી દે સીધે સીધું. તો કે b બરાબર μ0 ni/2 cos θ1 કેટલું છે? તો કે cos 60 ડિગ્રી માઇનસ cos θ2 કેટલું છે? તો કે 150 ડિગ્રી. cos 150 એટલે બીજું ચરણ, sin 90 + 60 એટલે sin 60 નું મૂલ્ય કે cos 150 બે એક જ. અને બીજું કે બીજા ચરણમાં cos કેવું હોય? ઋણ. એટલે cos 150 કેટલું થાય? -√3/2. રેડી? મૂલ્ય મૂકી દે. μ0 ni/2 cos sin નું મૂલ્ય માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, તો ફાઇનલ આન્સર શું આવ્યો? μ0 ni/4. આ બગડો કોમન નીકળી ગયો, 2 ને 2 અલા 2 ગુણાકારમાં 2 4, અને વધ્યું હું કૌંસમાં. તે અહીંથી માપ્યો મોટા cos 30, તો cos 30 શું થાય? √3/2 માઇનસ cos 120 શું થાય? -1/2. તો અહીંયા -1/2 હતો, જવાબ થઈ જાવ. સમજ પડી? તો આ પરિમિત લંબાઈનું સૂત્ર. હવે આ પરિમિત લંબાઈના સૂત્રને આપણે ઇન્ફાઇનાઇટમાં લઈ જાઉં. હવે મજા આવશે. હવે તને ખબર છે આ θ1 ને θ2 હતા. હવે જો અનંત લંબાઈ થવા માટે તો આ હાથ, આ રેખા ક્યાં જાય? આમ થઈ જાય. જે બે હાથ આમ રાખ્યા હતા આપણે, એ બે હાથ આમ આખા ખુલી જાય. આ લંબાઈ આગળ વધતી ગઈ લંબાઈ વધતી ગયા, તો ખૂણો ક્યાં? આ θ1 નાનો થતો જાય. θ1 નાનો થઈને કેટલો થઈ જાય? 0 ડિગ્રી. એ જ રીતે આ છેડો અનંત જાય તો θ2 જે છે આમ 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 લઈ જાય તો કેટલો થઈ જાય? 180 ડિગ્રી. ઉધરસ લઈ જવાનું, મૂલ્ય મૂકી દે. અનંત લંબાઈના આદર્શ સોલેનોઇડ માટે કલ્પના કરી કે અનંત લંબાઈ છે બેટા. જો
એક્સિસ પરથી આપણે જ્યારે ખૂણો માપશું આ વાયર અનંતે જાય ને વાયર અનંતે જાય તો આ ખૂણો ઓલમોસ્ટ થીટા 1 કેટલો થઈ જાય 0 ડિગ્રી. રેડી? એ જ રીતે બેટા આપણે આને માપવાનો પ્રયત્ન કરશું. આમ અહીંથી આ થીટા 2 ઓલમોસ્ટ કેટલો થઈ જાય 180. ઉતરેશ ભેજ ને હે. તો અનંત લંબાઈના આદર્શ સોલેનોઇડ માટે તમારા બધાના રેફરન્સમાં ચોપડીમાં અહીંયા શું કીધું હતું, અહીંયા એક ચોરસ લૂપ લીધી હતી અને હાઉ ઇઝીલી ઓલું મારી દીધું હતું એમ્પિયર સર્કિટલ લો. એનાથી સમજીએ કે સૂત્ર ઈ જ આવે. હમણાં આપણે જે થાય ને આપણે સૂત્રમાં તારું એ જ સૂત્ર એમાં આવશે તારી ચોપડીમાં. તો અનંત લંબાઈના સોલેનોઇડ માટે થીટા 1 0 ડિગ્રી અને થીટા 2 કેટલું થાય 180 ડિગ્રી. આ આકૃતિના સંદર્ભે કહું છું, મૂલ્ય મૂકી દે. સો બી અને ફરીથી બિંદુ ક્યાં છે તો કે અક્ષ પરનું મરવી નાખો નહીં. સોલેનોઇડ બાયણે તો ચુંબકીય ક્ષેત્ર 0 હોય. તો cos 0 ડિગ્રી માઇનસ cos 180 mu 0 ni/2 cos 0 1 અને cos 180 થાય -1 તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 1 ને 2 બગડ ઉડી ગયા. સો b નું મૂલ્ય શું મળ્યું mu 0 ni. કદાચ કોઈ બાળક સંકલનમાં થીટા 2 અને થીટા ઇન્ટિગ્રેશનમાં ભૂલ કરી નાખે તો એનો જવાબ અહીંયા માઇનસ mu 0 ni આવશે. રાઈટ? તો એમ કે મારે થીટા 2 થી 1 નહીં પણ થીટા 1 થી થીટા 2 નું સંકલન કરવું તો જવાબ માઇનસ mu 0 ni આવશે. કાંઈ ફેર નહીં પડે, એના મૂલ્ય એનું જ રહે p પાસે. રેડી? તો આનું લંબાઈના સોલેનોઇડ માટે થઈ ગયું. હવે એને જે લૂપ આવી હતી એ તમારી ચોપડીમાં આપેલું છે, હું તમને કરાવતો નથી. મારે જે કરાવવું હતું મેં તમને કરાવી દીધું. રાઈટ? કે જે કોઈ રેફરન્સમાં નથી આપેલું એની સાબિતી કરાવી દીધી, એક એક્ઝામ્પલ કરાવી દીધું અને અનંત લંબાઈના સોલેનોઇડ માટે શું સૂત્ર છે એ કરાવી દીધું. રેડી? હવે બીજો એક વાત મુદ્દો, એક બહુ ફેમસ ગ્રાફ છે. ચુંબકીય ક્ષેત્ર જે છે, રાઈટ, પેલા આદર્શ સોલેનોઇડ વિશે આઈડિયલ સોલેનોઇડ વિશે 4 મુદ્દા યાદ રાખજે. પહેલો મુદ્દો, L is much greater than radius, right? બીજો મુદ્દો, number of turns very high. એનો મતલબ આટાની જે ઘનતા છે બેટા એકમ નંબર દીઠ આટાની સંખ્યા છે બહુ વધારે હોય. રાઈટ? આઈડિયલ છે. બીજું, ત્રીજું, inside the સોલેનોઇડની અંદર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આ રીતે જોવા મળે. ગજિયા ચુંબકમાં શું દેખો, એક્સિસ થી તમે જેમ છેટા જવા જાઓ ને એમ એ ફિલ્ડ લાઇન્સ વીક થતી જાય, નબળી થતી જાય અને નેચર કેવું થતું જાય, ડાયવર્સ થતું જાય. તો બેટા મેં તને શરૂઆતમાં સમજાવ્યું કે 12 મેગ્નેટની સાપેક્ષે સોલેનોઇડ વિકસાવવાનું કારણ જ એ છે કે સોલેનોઇડની અંદર જો આ ક્ષેત્ર રેખાઓ એક તો ઇક્વિડિસ્ટન્સ છે, બીજું પેરેલલ છે. રાઈટ? એનો મતલબ કે બેટા જે મેગ્નેટિક ફિલ્ડ મળે છે ને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપે છે. આ જે આપશે એ કેવું આપશે? યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. અને મતલબ નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી મળે છે. આ આઈડિયલ સોલેનોઇડની ખાસિયત છે. રાઈટ? આટલી મજૂરી કરી અને આ સમજવાનું એવું છે. રેડી? ચોથો મુદ્દો, outside solenoid B tends to be 0. outside solenoid B tends to be 0. હવે આ બે લૂપને ધ્યાનથી જો. આ બે લૂપના કારણે સમજાય છે તને કે આઉટસાઇડ સોલેનોઇડ શું થાય. અહીંયા આવું છે, હા, પ્રવાહ બહાર આવે તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ કઈ બાજુ છે? આમાં ઘૂમરે લખ્યું છે. આ રીતે બાજુની રિંગ લે તો બાજુની રિંગમાં શું થાય?
બેટા અહીંયા જે હે એ બાજુની રિંગમાં આવી ને આ અહીંયા તો આ વિસ્તારમાં જો મેગ્નેટિક ફિલ્ડ લાઈન એકબીજાની એક ઉપર છે ને એક નીચે છે એટલે આઉટસાઇડ જે મેગ્નેટિક વિસ્તાર છે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ ટેન્સ થી શું થઈ જાય ઝીરો હાવ ઝીરો નો હોય આઈડિયલ સોલેનોઇડની વાત કરીએ આઈડિયલ સોલેનોઇડમાં કહીએ કે આઉટસાઇડ મેગ્નેટ ઝીરો બટ રિયલ સોલેનોઇડમાં હાવ આઉટસાઇડ મેગ્નેટ તરત ઝીરો ન થઈ જાય કારણ કે બાકીની ક્ષેત્ર રેખાના કારણે થોડુંક ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે રાઈટ તો આઉટસાઇડ મેગ્નેટિક ફિલ્ડ હું ઓલમોસ્ટ ટેન્સિટી ઝીરો આ ચાર મુદ્દા યાદ રાખજે રાઈટ અને છેલ્લો મુદ્દો ગ્રાફનો તને સમજાઈ દો એટલે વાર્તા થાય પૂરી સોલેનોઇડની આમાં સોલેનોઇડના સેન્ટર પોઈન્ટથી આપણે વાત કરીએ તો બિંદુ P અહીંયા છે ત્યાં સુધી વાંધો નહીં બરાબર અહીંયા ગમે ને લે અહીંયા ગમે લે જો તને ચુંબકીય ક્ષેત્ર આના પરથી મળી જાય રાઈટ તો પણ કોઈ અડવિત્રો માણા હોય એ ચુંબકીય ક્ષેત્ર એ સાહેબ આપણે અહીં ગોતું હાવ એજમાં થાય ખૂણે છેલ્લે તો થાય મળી જાય કેમ તો કે આ ખૂણા ભૂગવાનો છે તો સમક્ષિતિજથી θ1 કેટલો થાય સમક્ષિતિજથી θ1 કેટલો થાય બેટા 90 ડિગ્રી અને આ અનંત લંબાઈની જ વાત છે તો અહીંયાથી θ2 કેટલો થાય 180 ડિગ્રી ઉતરે ભેજમાં તો યાદ રાખજે જ્યારે બિંદુ P એ જ આગળ હોય ત્યારે θ1 થશે 90 ડિગ્રી અને θ2 થશે 180 ડિગ્રી અનંત લંબાઈ સોલિડની વાત કરું તો મૂલ્ય મૂકીને શું થાય μ0 ni/2 cos ને શું થાય 0 માઇનસ એટલે ચુંબકીય ક્ષેત્ર એજ પાસે કેટલું થઈ ગયું અડધું થઈ ગયું ખબર પડી આ એમસીક્યુ પૂછી શકાય હવે 100% કે એજ પાસે જે બિંદુ હોય એના માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું તો કે μ0 ni/2 જેટલું હાફ ઉતરે ભેજે સારું હવે આની મદદથી આપણે ગ્રાફ પ્રિપેર કરશું રાઈટ એજ આગળ હોય તો μ0 ni/2 સેન્ટરમાં ગમે ત્યાં હોય તો μ0 ni હા વાસ્તવમાં બેટા એલ અનંતનો મતલબ શું ખબર હું એમ કહું કે એલ 100 સેન્ટીમીટર છે 100 સેન્ટીમીટર એટલે 1 મીટરથી અને આ વ્યાસ છે 2 mm જેટલો કે 3 mm જેટલો વ્યાસ હો કે 4 mm ત્રિજ્યા 2 mm ની થઈ એમ કહું કે આ 4 mm નો વ્યાસ છે આના જેટલો સમજી લે આટલો રેડી અને આ પેન 100 સેન્ટીમીટર લાંબી હોય તો સમજી લે કે એની લેન્થની કમ્પેરિઝનના ડાયામીટર તો નાનો છે બેટા તો એ ઓલમોસ્ટ આઈડિયલ સોલેનોઇડ જ થયું એટલે તમે એમ થાય કે આ થીટા અનંતે હોય તો જ 180 થયું નથી આમાંય થીટા તું માપજે તો 180 ની આજુબાજુ જ આવશે કારણ કે 100 સેન્ટીમીટરની લંબાઈ છે બેટા ઉતરેજ ભેજમાં અને અહીંયાથી તું આ ખૂણા સુધી માપવાનો ખૂણો ટ્રાય કરે તો એ કેવો આવે 180 ની આજુબાજુ જ આવે રેડી તો એવા આઈડિયલ સોલેનોઇડ માટે બિંદુ P ને સેન્ટરમાં રાખીએ આ લેન્થ કેટલી થઈ L/2 આ લેન્થ કેટલી થઈ L/2 તો આનો મેગ્નેટિક ફિલ્ડ વિરુદ્ધ લેન્થનો ગ્રાફ કેવો જોરદાર મસ્ત પોઈન્ટ છે સમજી ધ્યાનથી મેગ્નેટિક ફિલ્ડ B વિરુદ્ધ લેન્થનો જે આલેખ છે એ આવો આવે છે આમ ધ્યાનથી જો સેન્ટર પાસે આ જે લેન્થ છે કોઈ વિદ્યાર્થી કહે છે સેન્ટર પાસે મેક્સિમમ છે કેટલું તો કે μ0 ni જેટલું પણ આ લેન્થ કેટલી છે કોઈ છોકરો કહે L/2 જેટલી કેમ તો કે L/2 એ બિંદુ ક્યાં આવી ગયું એજમાંથી અને અહીં L/2 બિંદુ ક્યાં આવી ગયું એજમાંથી તો એજમાંથી બિંદુ આવી ગયું તો મેગ્નેટિક ફિલ્ડ કેટલું થઈ ગયું તો μ0 ni/2 રાઈટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રાફ છે સોલેનોઇડની એક્સિસ પર રહેલા બિંદુ માટે B વિરુદ્ધ L નો આલેખ કોઈ પૂછે રાઈટ સોરી અક્ષ પરના બિંદુ માટે નહીં આખા સોલેનોઇડ માટે બિંદુ આપણે બધાય લઈ લીધું અક્ષ પર લઈ લીધું છેડે લઈ લીધું તો સોલેનોઇડ માટે B વિરુદ્ધ L નો આલેખ કેવો હોય તો કે સેન્ટરમાં કોન્સ્ટન્ટ અચળ મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ જેની ખાસિયત છે અને છેડે આવતા આવતા અડધું થઈ જાય
રાઈટ. પછી શું થઈ જાય તો હજી એનાથી વધારે આગળ જાવ તો એ ટેન્સ ટુ બી 0 થઈ જાય. ઉતરી પેજમાં. સો દેટ્સ ઇટ. દેટ ઇઝ ઓલ અબાઉટ સોલ્વ એન્ડ નોટ. હવે પ્રેક્ટિસ કરજો, ટ્રાય કરજો દાખલાનું.